વાળી દઉં એક પોસ્ટ મેલું તારા ગામમાં ઇન્સ્ટા મે વાળી દઉં એક પોસ્ટ મેલું તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો આવું સ્ટેટસ બનાવવાની એડિટિંગ કરવા માટે તમારે સૌથી પહેલા એલાઇટ મોશનની જરૂરત પડશે ને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો ને તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો ને અને વિડીયોને એકદમથી ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો ત્યારે તમે એડિટિંગ કરી શકશો તો મિત્રો અહીંયાથી સૌથી પહેલા એલાઇટ મોશન એવી રીતે તમારે ઓપન કરી દેવાનું છે ઓપન કર્યા બાદ તમને અહીંયા આવડું પ્રોજેક્ટનું જે આઇકન છે એ જોવા મળે એના પર ક્લિક કરી દેવાનું એના પર ક્લિક કર્યા બાદ તમે અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરો એ જોવા મળી જાય તો એના પર ક્લિક કરી દેવાનું એના પર ક્લિક કર્યા બાદ તમારે મિત્રો અહીંયાથી આવડો આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું તો અહીંયા તમારું વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય તો આપણે એના પર ક્લિક કરી દેવાનું તો અહીંયા આપણી ગેલેરી ખુલી જાય મિત્રો તો અહીંયાથી આપણે એક આપણા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેવાનો તો અમે મિત્રો અહીંયાથી એક અમારા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લઈએ બરાબર તો તમે પણ તમારા કોઈ મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેજો મિત્રો તો અમે અહીંયાથી આવડો ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો ફોટાની સિલેક્ટ કર્યા બાદ મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન જે હોય છે એના પર ક્લિક કરી દેવાનું એના પર ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા આ રીતનો ઇન્ટરફેસ ખોલીને આવે તો આ 5મા નંબરનો ઇન્ટરફેસ છે એના પર ક્લિક કરી દેવાનું તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવતું રહેવાનું પછી અહીંયા ક્લિક કરી દેવાનું તો ફોટો ઓટોમેટિક સોંગની લાસ્ટ સુધી આવી જાય એના પછી આપણે ફરી આગળ આવી જાય મિત્રો આવી રીતે આગળ આવ્યા પછી મિત્રો આપણે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી દેવાના મિત્રો અહીંયા કે જ્યાં સુધી આપણે સોંગ છે ત્યાં સુધી આવી રીતે લાવી અને મૂકી દેવાનું મિત્રો બરાબર તો આપણે અહીંયાથી આપણે આવી રીતે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય તો મિત્રો તમારે એડિટિંગ થયા પછી જે આ આઇકન જોવાય છે ઉપર એના ઉપર ક્લિક કરી દેવાનું એના પર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયાથી તમારા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાનું મિત્રો અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ MB સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે આ વાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું તો અહીંયાથી આપણે આવી રીતે વિડીયો સ્ટેટસ ડાઉનલોડ જો થઈ રહ્યું છે ત્યાં સુધી આપણે જ્યાં સુધી ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે મિત્રો તો આપણે રાહ જોઈ લઈએ અહીંયા તો મિત્રો અહીંયા તમારે આવી રીતે ઓલરેડી વિડીયો ડાઉનલોડ થઈ જાય ડાઉનલોડ થયા પછી મિત્રો તમને અહીંયા જે આ ડાઉનલોડનો આઇકન જોઈશે છે એના પર ક્લિક કરી દેવાનું તો વિડીયો તમારી ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું જય માતાજી મિત્રો।